કવાસમાં 9 વર્ષના બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકને ડાબા હાથ તો ખભો ફાડી ખાધો હતો। લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવ્યો હતો। કવાસમાં 9 વર્ષના બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પાર્કિંગમાં પાલતુ શ્વાનને બાળકના ડાબા હાથ અને ખભો ફાડી ખાધો હતો। લોકો દોડી આવતા શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવ્યો હતો। ઈજાગ્રસ્ત બાળકને મયુરને 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મયુર ધોરણ 4 નો વિદ્યાર્થી છે। હું ડોક્ટર આરતી। આજે એક સવારે 9 વાગે એક પેશન્ટ આવ્યું છે, તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટીમાં, અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટને હાલ કેટેગરી 3માં છે પેશન્ટ ડોગ બાઇટની, અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે, અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે। એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયું હતું અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે। બાળકની ઉંમર 8 વર્ષની આસપાસ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।